जय सीताराम, जय माताजी। स्वागत है तमारू मारी आजनी रेसिपी विडियोमां। तो आज तो આપણે બનાવશું લીલવા ખીચડી। સ્પેશિયલ ઉત્તરાયણ માટે આપણે લીલવા ખીચડી બનાવશું। તો તમે મારી રેસીપી પર નવા હોય તો મારી ચેનલને જે સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે એક વાડકી મેં ચોખા લઈ લીધા છે અને અડધી વાડકી મગની દાળ લીધી છે અને આપણે થોડા લીલવા ફોલીને જે દેશી પાપડી આવે તે ફોલીને તૈયાર કરીને લઈ લઈએ। તે માટે આપણે કુકર લઈ લઈશું। કુકરમાં આપણે 1 લોટા જેટલું પાણી એડ કરીશું। પાણીને આપણે ગરમ થવા દેશું। तो આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે દાળ અને ચોખા છે તે સારી રીતે મિક્સ કરી લેશું। આપણે દાળ અને ચોખાને બરાબર મિક્સ કરી જશું। આપણે બરાબર મિક્સ કરીશું। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। પાણી એડ કરીને આપણે સરસ 2-3 પાણીએ સારી રીતે ખીચડીને ધોઈ લેવાની છે। આપણે બરાબર જોઈશું કે તેમાં જે વધારાનો કચરો હોય તે બધું નીકળી જાય તે માટે। तो આપણે જે આ પાણી છે તે કાઢી લેશું। તો આપણી ખીચડી સરસ 2-3 પાણીએ ધોઈને તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણું આધણ પણ આવી ગયું છે એટલે કે ગરમ પાણી થઈ ગયું છે। તેમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આપણે જે લીલવા ફોલીને તૈયાર કર્યા તે બધા અંદર એડ કરી દઈશું। તેને આપણે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લઈશું પાણીની અંદર। હવે જે આપણે ખીચડી 2-3 પાણી ધોઈને તૈયાર કરી રાખી હતી તે બધી અંદર એડ કરી દઈશું। હવે તેમાં આપણે તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી આપણી ખીચડી તે છૂટી છૂટી બને છે અને ખીચડી ઉભરાતી પણ નથી। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું। આપણે હાલ ઢક્કણ ઢાંકવાનું નથી, તેને આપણે થોડીવાર હવે ખુલ્લામાં ઉકળવા દેશું। આપણું આધણ ઉકળવા લાગે પછી જ આપણે ઢક્કણ બંધ કરીશું। તો જો આપણે એને એકદમ હલાવી લેશું। તો આપણી ખીચડી સરસ ઉકળવા લાગી હતી। હવે આપણે કુકરનું ઢક્કણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 2 સીટી થવા દેશું। તો આપણી 2 સીટી થઈ જતી અને આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ। तो जो आपणी खीचड़ी एकदम छूटी छूटी बनीने तैयार थई गई छे। तेने आपणे एकदम આવી રીતે હલાવી લેશું। તેની અંદર આપણે હવે ઘી એડ કરીશું। તમે ઘી ના ખાતા હોય તો તેની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો। ઘી એડ કરવાથી આપણી ખીચડીનો ટેસ્ટ છે તે બહુ મસ્ત અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। આવી રીતના તમે ખીચડી એકવાર ઘરે બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે। અમારે ત્યાં છે ને આવી ખીચડી લીલવા ખીચડી બનાવે છે ઉત્તરાયણ ઉપર। તમારે ત્યાં તમે કેવી ખીચડી બનાવતા હોય તે મારી કોમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા। તો જો આપણી ખીચડી એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમારા માટે નવી નવી રેસીપી અમે લાવતા રહીશું। મળીશું આપણે નવા રેસીપીમાં। જય સીતારામ, જય માતાજી।